નમસ્કાર નમસ્કાર મિત્રો આજે આપણે ભારતીય જે શિક્ષણ પ્રણાલી છે એની અંદર વુડના ખરીદા વિશે વાત કરીશું. અગાઉ આપણે લોર્ડ મેકોલોની જે શિક્ષણ નીતિ હતી એના વિશે વાત કરી હતી. ભારતની અંદર ભારતીય શિક્ષણની અંદર બાબુ ઉત્પન્ન કરવાની જે પદ્ધતિ હતી લોર્ડ મેકોલોએ આપી હતી. લોર્ડ મેકોલોએ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂક્યું હતું. એ જ લોર્ડ મેકોલોની જે શિક્ષણ હતી એને આગળ કેવી રીતે વધારવામાં આવી તો એ હવે વુડનો ખરીદો, જેને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. વુડનો ખરીદો જેને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મેકોલોની જે શિક્ષણ પદ્ધતિ હતી ક્યારે 2 ફેબ્રુઆરી 1835ની અંદર એને રજૂ કર્યું. એને મંજૂરી કોણે આપી હતી? લોર્ડ વિલિયમ બેન્ટિંકે લોર્ડ મેકોલોના પ્રસ્તાવને, બરાબર, 7 માર્ચ 1835ની અંદર, બરાબર. હવે આજે આપણે વુડનો ખરીદો વિશે જોઈશું. એની અંદર વાત કરીએ તો 1854ની અંદર નવી શિક્ષણ નીતિ જે વુડનો ખરીદો એટલે કે ચાર્લ્સ વુડ કોણે આપી? ચાર્લ્સ વુડ જે હતા ચાર્લ્સ વુડે નવી શિક્ષણ પ્રણાલી અપનાવી, બરાબર, એટલે એને વુડના ખરીદા તરીકે ઓળખવામાં આવે છે એમના નામ ઉપરથી. તો ભારતીય શિક્ષણ ઇતિહાસનો સૌથી મહત્ત્વનો દસ્તાવેજ તો વુડનો ખરીદો. આને મેગ્ના કાર્ટા ઓફ ઇન્ડિયન એજ્યુકેશન તરીકે પણ ઓળખવામાં આવશે. એવો પ્રશ્ન પૂછાય, કયા શિક્ષણ પંચને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે? તો વુડનો ખરીદો. કયો આવશે? વુડનો ખરીદો, બરાબર, અથવા વુડનું શિક્ષણ પંચ, ચાર્લ્સ વુડનું શિક્ષણ પંચ, બરાબર. લોર્ડ મેકોલે બાદનું આ પ્રથમ વ્યાપક શિક્ષણ આયોજન હતું. લોર્ડ મેકોલે બાદનું આ પ્રથમ વ્યાપક શિક્ષણ આયોજન હતું. તેની ખાસિયતો કેવી હતી એની વાત આપણે કરીએ. એને શાના પર ભાર મૂક્યો હતો? તો એની પૃષ્ઠભૂમિ અને સ્થાપક જોઈએ તો એના સ્થાપક કોણ છે? તો સર ચાર્લ્સ વુડ, બરાબર. વુડનો ખરીદો છે એના સ્થાપક કોણ છે? તો સર ચાર્લ્સ વુડ. એનો હેતુ શું હતો? આમનો હેતુ શું હતો? તો કે ભારત માટે એક સુવ્યવસ્થિત શિક્ષણ પદ્ધતિ રચવી. 1835માં જે મેકોલોએ શિક્ષણ પદ્ધતિ આપી એ પછી ભારતની અંદર એક સુવ્યવસ્થિત નહોતો, ત્યાં થોડો આયોજનનો અભાવ હતો. એમણે ખાલી માત્ર ઉપલા વર્ગને જ શિક્ષણ આપવાની વાત કરી હતી. કેવા? ઉપલા વર્ગને. નીચેની સામાન્ય જનતા સુધી શિક્ષણ પહોંચ્યું હતું નહીં. તો સામાન્ય જનતા સુધી પહોંચે એ માટે 1854માં વુડનો ખરીદો એટલે કે ચાર્લ્સ વુડે એક નવી શિક્ષણ પ્રણાલી આપી. તો શિક્ષણનું સ્તરવાર માળખું કેવું હતું? એમણે શિક્ષણનું સ્તરવાર માળખું કેવું આપ્યું તો એની વાત કરીએ તો એમણે શું કર્યું કે ગામડાઓની અંદર પ્રાથમિક શાળાઓનો વિકાસ કરવો, પ્રાથમિક શાળાઓ તૈયાર કરવી. ત્યાર પછી જિલ્લા મથકે એગ્લો વર્ના સ્કૂલ, હાઈસ્કૂલોની રચના કરવી અને જે મોટા શહેરો એમાં કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓ કરવી. અને આ દરમિયાન એમણે 3 યુનિવર્સિટીની સ્થાપના પણ કરેલી છે: મુંબઈ, કલકત્તા અને મદ્રાસ, ચેન્નાઈ, બરાબર. એ આપણે જોઈએ આગળ. શિક્ષણનું માધ્યમ કેવું રાખવું? તો માતૃભાષામાં શિક્ષણ રાખવું. એમણે જે પ્રાથમિક શિક્ષણની જે વાત કરી હતી કોણે? ચાર્લ્સ વુડે. તો એ પ્રાથમિક શિક્ષણનું જે માધ્યમ છે એ માતૃભાષામાં રાખવું. એમ એટલે જે વિસ્તારની એની પોતાની જે માતૃભાષા હોય તો એવી માતૃભાષા, જેમ કે ગુજરાતની અંદર તો ગુજરાતી ભાષાની અંદર, મહારાષ્ટ્ર તો મરાઠી ભાષાની અંદર, તમિલનાડુ છે તો તમિલ ભાષાની અંદર. એટલે કે જે રાજ્યની જે પ્રાદેશિક ભાષાઓ જે માતૃભાષાઓ એમની હતી એ માતૃભાષાની અંદર પ્રાથમિક શિક્ષણ આપવું. અહીંયા એમણે એવો ફોર્સ નહોતો કે અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવું, કારણ કે અંગ્રેજી ભાષાનો જે ઉપયોગ કરવાનો જે લોર્ડ મેકોલોની પદ્ધતિ એ નિષ્ફળ નીવડી હતી મિત્રો. કારણ કે ઉપલા વર્ગને જ જ્ઞાન મળતું હતું, નીચલા વર્ગને નહોતું મળતું. એટલે એ ખાઈ સર્જાણી હતી. એટલે માતૃભાષાની અંદર શિક્ષણ આપવું જેથી કરીને દરેકને શિક્ષણ મળી રહે. અને અંગ્રેજીનું જે શિક્ષણ હતું તો કે ઉચ્ચ શિક્ષણ, જે કોલેજો યુનિવર્સિટીની અંદર જે શિક્ષણ આપવામાં આવે તો એ કેવું? તો કે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવું. એવી વાત એમણે કરી હતી મિત્રો. ત્યાર પછી એમણે યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી. તો જે લંડન યુનિવર્સિટી હતી એના આધારિત
એને મોડલ બનાવી અને એના આધારે એમણે 3 યુનિવર્સિટીની સ્થાપના કરી, એક મુંબઈ, એક મદ્રાસ અને એક કલકત્તા. બરાબર. તો 3 યુનિવર્સિટીની સ્થાપના કરી. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કયા શિક્ષણ પંચ દરમિયાન 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ સૌપ્રથમ? તો મુંબઈ, મદ્રાસ, કલકત્તા કઈ? તો કે ચાર્લ્સ વુડ. બરાબર, વુડનો ખરીતો જે આવે એમની, અથવા ચાર્લ્સ વુડે કઈ જગ્યાએ 3 યુનિવર્સિટીની સ્થાપના કરી? 3 જુદા જુદા નામ આપેલા હોય તો એમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની જોડ હોય તો એ આપણી સાચી, નહીતર ખોટી. બરાબર. અન્ય મહત્વની એમની જે ભલામણો હતી, ભલામણો વિશે આપણે જોઈ લઈએ. તો એમણે કઈ કઈ ભલામણો કરી આ શિક્ષણ પદ્ધતિને સુધારવા માટે, શિક્ષણના માળખાને વ્યવસ્થિત બનાવવા માટે? તો એક તો કે વહીવટ, તો કે દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની સ્થાપના કરવી. એક આખો શિક્ષણ વિભાગ ઊભો કરવો કે જેના કારણે એનો યોગ્ય રીતે વહીવટ થઈ શકે. કચેરીની સ્થાપના કરવી કે કચેરી દ્વારા એ જે તે એના અંડરમાં જેટલો વિસ્તાર આવતો હોય એનું એક સારી રીતે સંચાલન થઈ શકે. એટલે કે વહીવટ માટે થઈને દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની સ્થાપના કરવી. સમાજની અંદર શું વિચાર્યું? તો સ્ત્રી શિક્ષણને એમણે પ્રોત્સાહન આપ્યું. સ્ત્રી શિક્ષણને એમણે શું કર્યું? પ્રોત્સાહન આપ્યું કે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવે. એટલે એ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો કે સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન મળે, એટલે કે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવે. નાણાકીય બાબતની અંદર તેમણે ગ્રાન્ટ ઇન એડ એટલે પ્રથા ચાલુ કરી. ગ્રાન્ટ આપવાની પ્રથાની શરૂઆત કરી કે જે સ્કૂલો હોય એ શાળાઓને એમના ફેસિલિટી માટે, એમના વિકાસ માટે થઈને ગ્રાન્ટની સુવિધાની શરૂઆત કરવામાં આવી. ગુણવત્તા, તો શિક્ષક તાલીમ કોલેજોની વ્યવસ્થા કરી. એટલે કે શિક્ષકોને સારા શિક્ષકો તૈયાર થાય એ માટે થઈને એ તાલીમ કોલેજોની શરૂઆત કરી. શિક્ષક તાલીમ કોલેજો, એટલે કે જેમ આપણે અત્યારે ડાયટને એવું કહીએ છીએ, બરાબર, બીએડ કોલેજો, તો એવી તાલીમ કોલેજોની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી હકારાત્મક અસરો. એની હકારાત્મક અસરો કઈ છે? આ ચાર્લ્સ વુડનો જે ખરીદો હતો એ શિક્ષણ પંચની હકારાત્મક અસરો કઈ? તો કે ભારતમાં આધુનિક શિક્ષણ માળખું તૈયાર થયું. ભારતની અંદર કેવું શિક્ષણ માળખું તૈયાર થયું? આધુનિક શિક્ષણ માળખું તૈયાર થયું. શિક્ષણ માત્ર ઉચ્ચ વર્ગ પૂરતું ન રહેતા સામાન્ય જનતા સુધી પણ પહોંચ્યું. સામાન્ય જનતા સુધી. કેમ? કે એમણે પ્રાથમિક શાળાનું જે શિક્ષણ હતું એ માતૃભાષામાં મળે એવી રચના કરી, એવી વ્યવસ્થા કરી, જેના કારણે સામાન્ય જનતા સુધી પણ શિક્ષણ પહોંચ્યું. લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં શું હતું? એમણે અંગ્રેજી ઉપર જ ભાર મૂક્યો હતો. એટલે એ જે અંગ્રેજી શિક્ષણ હતું તો ઉચ્ચ વર્ગ સુધી જ પહોંચ્યું. એ ઉચ્ચ વર્ગમાંથી નીચેના વર્ગ સુધી જયું નહોતું, સામાન્ય જનતા સુધી પહોંચ્યું નહોતું. એટલે અહીંયા પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં કર્યું, જેથી શિક્ષણ માત્ર ઉચ્ચ વર્ગ પૂરતું ન રહ્યું પરંતુ સામાન્ય જનતા સુધી પણ પહોંચ્યું. ત્યાર પછી સ્ત્રી શિક્ષણના વિકાસના દ્વાર ખુલ્યા કે અહીંયા સ્ત્રીને શિક્ષણ મળે એના ઉપર ભાર આપવામાં આવ્યો. એટલે સ્ત્રી શિક્ષણના વિકાસના દ્વાર ખુલ્યા આ શિક્ષણ પદ્ધતિથી. એની મર્યાદાઓ, કોઈ પણ વસ્તુ એની હકારાત્મક અસરો હોય તો એની મર્યાદાઓ પણ હોય. તો અહીંયા મર્યાદાઓ શું? તો એ મર્યાદાઓ વિશે પણ આપણે જોઈ લઈએ, એક નજર નાખી લઈએ કે શિક્ષણ પર સરકારનું નિયંત્રણ વધ્યું. શિક્ષણ પર સરકારનું નિયંત્રણ વધ્યું. સરકારે શું કર્યું? અહીંયા કચેરી, એક આના વહીવટ માટે યોગ્ય કચેરીઓની સ્થાપના કરી. એટલે એના કારણે શિક્ષણ પર સરકારનું નિયંત્રણ વધ્યું. ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી જ્ઞાનને વધુ પ્રાધાન્ય મળ્યું. અહીં પશ્ચિમી જ્ઞાનને વધારે પ્રાધાન્ય મળ્યું. કારણ કે આપણે વાત કરી કે લંડન યુનિવર્સિટી આધારિત જ યુનિવર્સિટીની સ્થાપના એ મોડલ આધારિત કરી. તો એમની જે શિક્ષણ પ્રણાલી એ જ હતી. લોર્ડ મેકોલોએ આપી હતી શું હતી? પશ્ચિમી સંસ્કૃતિનું શિક્ષણ હતું. તો અહીંયા ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી જ્ઞાનને વધુ પ્રાધાન્ય મળ્યું. શિક્ષણ પદ્ધતિ જ્ઞાનલક્ષીને બદલે નોકરીલક્ષી બની ગઈ. અહીં જે શિક્ષણ પદ્ધતિ બની એ જ્ઞાનલક્ષીને બદલે કેવી બની ગઈ હતી? નોકરીલક્ષી. કારણ કે એ તો વાત જ હતી, લોર્ડ મેકોલોએ જ શરૂઆત કરી હતી કે બાબુશાહી પદ્ધતિ અપનાવી હતી કે એ આમ રંગરૂપે એને શું વિધાન આપ્યું હતું? રંગરૂપે ઇન્ડિયન હોય પણ વિચારોથી કેવા હોય? અંગ્રેજ હોય. એટલે નોકર બાબુ કલ્ચરનો વિકાસ થયો. બરાબર. હવે આના પરીક્ષાલક્ષી ખાસ મુદ્દા શું? આ પરીક્ષાની અંદર આમાંથી મોટે ભાગે વધારે પ્રશ્ન પૂછાતા હોય છે.
કે દસ્તાવેજ કયો તો વુડનો ખરીદો, એનું ઉપનામ એને બીજા કયા નામથી ઓળખવામાં આવશે તો મેગ્ના કાર્ટા તરીકે, બરાબર. કયા વર્ષમાં આપ્યો તો 1854માં. એનું મોડેલ કયું હતું તો લંડન યુનિવર્સિટી. નવી પ્રથા કઈ શરૂ થઈ તો ગ્રાન્ટ ઇન એડ, ગ્રાન્ટોની ફાળવણી કરવાની શરૂઆત થઈ, બરાબર. ત્યાર પછી 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. કઈ કઈ જગ્યાએ 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ તો મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. હવે આનો સારાંશ શું છે તો મેકોલોએ બીજ વાવ્યા હતા અને વુડે શું કર્યું, વટવૃક્ષ ઊભું કર્યું. મેકોલોએ જે શિક્ષણ પદ્ધતિમાં જે અંગ્રેજ બને, બાબુશાહી કલ્ચર વિકસે એ માટે એણે જે બીજ રોપ્યા હતા એને આખું વટવૃક્ષ તરીકે તો કોણે તૈયાર કર્યું તો વુડે. એ પ્રકારની આ શિક્ષણ પદ્ધતિ હતી મિત્રો, બરાબર. તો આ મહત્ત્વનું જે મુદ્દા હતા વુડના ખરીદાના જે પરીક્ષાલક્ષીની અંદર પૂછાય એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ. જો વિડીયો પસંદ પડ્યો હોય તો એને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને આવા નવા વિડીયોની માહિતી મળી રહે. ઓકે, થેન્ક યુ.